ગાઈસ જય દ્વારકાધીશ, જય માતાજી. કેમ છો તમે બધા? ખૂબ મજામાં જ હશો. હું પણ મજામાં છું. અને જામનગરમાં પડી રહ્યો છે વરસાદ. તો તમે આ બધું જોઈ શકો છો, કારણ કે આપણે ક્યાં સૂકવવા જાય બીજે તો. અને અમારે બારી એવી જગ્યા નથી કે કપડાં સૂકવીએ ભાઈ. અને ટકા ભાઈ છે ને બહુ હેરાન કરે છે મને, બહુ કરસ ને હેરાન. આ ઘોડિયામાંથી નીકળી જાય છે, આમ માથું ભટકાડી કરીને. બોલો, આ સેટી ઉપરથી ને નીચે ઉતરી જાય છે, એવું કરે છે. બોલો શું કરીએ આપણે? હા, આજે અમે ગયા હતા રાશન લેવા, તો બધું રાશન લઈ આવ્યા છીએ, જેમ કે ચોરા અને એવું બધું લેવાનું હતું, તો એ બધું લઈને આવ્યા. અને મોરા હટાઈ લેતા આવ્યા. અને હા, એ ગાની ખરીદી કરી. હા, એ વાત અલગ છે કે એક મેં તોડી નહીં હતી, અને આ બીજી લઈ આવ્યા છીએ. રાઈટ. અને આ કંઈક બોલે છે, હું કહીશ એક જ મિનિટ. હા બોલો, હું કહીશ? હે મોટા માણસો, એ જો હમણાં મસ્ત પપ્પા એવું બોલે. જામનગરમાં વરસાદ એવો છે ને, તમારા ગામમાં એસી એવું તેના તમારે તો વધારે છે, પણ અમારે અહીં નથી એટલો વરસાદ. આવતો આવે ને જાય, આવે ને જાય એવું કરે. કાનો હું કહેશ? જો જો વાયડો છોકરો, હાવ વાયડો હે આ રહ્યો ને. એ કાવ્યા, જલ્દી અહીંયા આવ તો. કાવું આ રહ્યો ને, બહુ વાયડો ભૂડ્યો. એને હે ને ઘરમાં શાક રોટલી ને એવું નથી ભાવતું કંઈ. જોજે હાઈફાઈ કરશે. કાના હાઈફાઈ, હાઈફાઈ, હાઈફાઈ કરી દે પેલા. જો નીકળી જા. મારે તો પોપટ કરી નાખ્યો ને હાઈફાઈ ન કરી. જો જો હે ને કેવો માકડો છે. કાલે તો પડ્યો તો, હું કપડાં ધોવા ગઈ હતી ને ભાઈ, આમ મેળાએ નીકળવાની ટ્રાય કરી. હું તું આને વેચી નાખવું હોય ને આપણે, આની કોરાવ. અરે વેચી નાખવું. હા, હવે વેચી જ નાખવું. કા વેચી નાખવા દે ને હવે. નથી જોતો વાયડો તો જો. ઓય બાપા, મારી હેન્ડ સ્પ્રી ગઈ. તાર પપ્પા ખીજા હે કાનું, હજી નવી લઈને આવ્યા હે. જોવો જોવો આવું કરે. ક્યાં છોકરો હચવાતી એવો નથી. આપણે ઊભા થઈ જાય એને રમવા દે, બીજું શું કરે. અને પાછી આપણે ગળામાં પહેરી. હે પણ તો હેન્ડ સ્પ્રે છે. તું શું કરતી હતી? અને હા, ટીવીનો અવાજ આવતો હોય તો આપણે એને બંધ કરી નાખીએ. તો હમણાં ખોલી આવે. આઈ નાટક બંધ થઈ ગઈ. શું થયું? શું થયું? શું થયું? આજા ભાઈ, ચાલ નીકળ. કાના આવ જલ્દી. જો દરવાજા આડો બેસી ગયો કે નથી જવા દે. ભાઈઓ ને લાગી જશે, ઉભી રહી. આ બે બેન ભાઈ છે ને, આવો તોફાન જ કરે. અહીંયા આવ કાના, દીદીને વહી જવા દે. આ મચ્છર આવી કે માખીઓ આવી? ઓલી કેવી ઓલી ચાંદીપુરા. જલ્દી ખોલ નાખ દરવાજો. ચાંદીપુરા માખી આવી ગઈ આપણા ઘરમાં. સાચે જી છે ના ભાઈ, મોટી માખી છે, ચાંદીપુરા માખી નથી. ભાગો, જો આવી ગયો મારો કાનો મારી પાસે કે ચાંદીપુરા માખી આવી ને, એટલે ભાગો મામા ભાગો. ઓય બાપા, આને તમે ખોટો લીધો. આ છોકરો હે ને મને ગનકારતો નથી. જો ભાગા ભાગી કરે. હવે ત્યાં જાય ને, જાય ડ્રેસિંગ ટેબલ પાસે જઈને બધું પછાડવાનું. બહુ વાયડો થઈ ગયો છે. અને આ હમણાં વિડીયો થોડાક ઓછા આવે છે, તો પ્લીઝ જરાક તમે સમજજો, કારણ કે એક જ મિનિટ. જો આ માળિયો રહ્યો ને, એ આખો ખાલી કરીને બધું મેં ચડાવ્યું હતું નીચેથી ઉપર. પછી આ બધા વાસણ ભેરાઈને તમને ચમકતા ચમકતા દેખાતા હશે. એનું કારણ છે કે આપણે ધોઈવા બહુ ઝાઝા ટાઈમ પછી. ઝાઝા ટાઈમ એટલે બહુ એટલો બધો ઝાઝો ટાઈમ નથી થયો. હમણાં જ તે દિવાળીમાં અને આપણે હોળીમાં સાફ સફાઈ તો કરતા જ હોય. 4-5 મિનિટ ધોઈએ એટલે એવું લાગે ને ઝાઝા ટાઈમે. અને છોકરા હાચવતું જાઉં કામ કરું ને એટલે બહુ મુશ્કેલ છે.
હા હવે એમ ન કહેતા કે તમારે એકની જ નથી નવીને છોકરા નથી, છોકરા બધાને હોય, પણ મારે એમાં એવું છે આ છોકરો પડી કરે ને રોયો નહીં, જોવો કેવો અવાજ એવો બધું નીચે રમણ ભમણ કરી કરીને મૂકી દીધું ને પાછો તો કે આવ એ પડ્યો અવાજ આવ્યો જોરથી, બેસી જાય નહીં પડો. તો હું એમ કહેતી હતી કે નથી નવાઈના છોકરા એ તમારે એકની જ છે, અમુક માણસો એમ કહે છે. તો એમાં એવું છે કે મારે છે ને ઘરમાં કોઈ છોકરાઓ સાચવવાવાળું જ નથી મારા સિવાય, કારણ કે 2 છોકરાનું હું એકલી જ છું અને ઘરનું કરવું બધું એડજસ્ટ તો કરવું ને, એટલે વિડીયો થોડાક આમ તેમ થાય, સમજો હો ને તમે. તો જેના ઘરમાં 2-3 જણા હોય તો એ છોકરાઓ રાખવામાં એમ થઈ જાય કે કેમ સાચવવા ને કેમ સાચવવા છોકરાઓને, કેમ બધું કામ કરવું ને એવું થાય છે. મને એના હાથ દુખાવો, મોબાઈલ પકડી આવી હાલત થઈ ગઈ છે બોલો. અને મારે છે ને ઘરમાં છે ને કલર કરી નાખશે, કારણ કે મારે પાણી બહુ પડતું ને તો આખા ઘરની હાલત જવું વેણ વિખેડ થઈ ગઈ છે. અને આ કપડાને થોડાક છે ને ઇગ્નોર કરજો, અત્યારે ચોમાસામાં તો એવું જ હોય. મને નહોતા ગમતા પહેલે તો ઘરમાં સુકવવા, બધા સુકવતા ને શું કરો છો તમે, પણ હવે ખબર પડી આઈલા રાખી. હા હું તમને દેખાડતા નથી નવી ઇન્સ્પિરેશન લીધી એમ, ખાલી આમ કરું છું એમ. પણ મને છે ને કલર આ નહોતો ગમતો, મને છે ને કલર લેવી હતી બ્લેક હતી નહીં, એટલે પછી મેં આ લઈ લીધી. ઓકે હેલે રાખે, વરસાદ આવે છે ને જાય છે ને આવે છે ને જાય છે ને, જેવો તેવો આવે ફુર થાય. મને લાગે એનું છે ને આપણે કેમ રિચાર્જ પતી જાય, કેમ રિચાર્જ પતી ગયું લાગે છે, ડેટા પૂરા થઈ ગયા લાગે છે એના, એટલે એમ કહે છે કે કાંક થોડોક વધારે ડેટા હોય ને 2 GB કે 3 GB કે એમ હોય ને 3 GB જેવું હોય ને તો ફટાફટ હાલે સ્પીડમાં 5G નેટ ને એવું બધું. અને બીજી વાત આપણે કેમ 10% રહ્યું હોય કે 20%, પછી ધીમું નેટ હાલતું હોય, વરસાદનું એવું છે. અહીંથી બારી ખોલીને અહીંથી એટલે મારા આખો વ્યૂ એવું મસ્ત દેખાય ને જોરદાર. મને વિડીયો બનાવવાનો એટલો શોખ થાય ને કે વિડીયો બનાવવું, કાંઈ મેં અપલોડ કરવું, પણ ટાઈમ નથી મળતો ને શું કરું, કેમ ટાઈમ કેમ કાઢું, કારણ કે મારે વહેલા ઉઠી કરીને ત્યાં અમે નથી વહેલા ઉઠતા, કારણ કે રાતના 3-4 વાગી જાય કે કૂવામાં જ અમારે કામેથી આવે, 12 વાગે ખાવા ભેગા થાય, 2 વાગે છોકરાઓ કૂવે, પછી મોબાઈલ પર દોડતા હોય ને એવું બધું હેલા રાખતું હોય. હા મારે ડ્રેસ સીવડાવવાનો હોય તો ને માપ કાપડ મૂકી આવ્યું, પણ એની પાસે મેજર ટેપ હતી નહીં, તો માપ એ કે કાલે આવજો, તો કાલે વરસાદ ચાલુ બીજે દિવસે થઈ ગયો તો પછી માપ દેવાય ન ગઈ ને કાંઈ નહીં. અને આજે એને 3 દિવસ થયા ને મને એને કીધું કે 10 દિવસમાં સીવી દઈશ, રક્ષાબંધનના મારે પહેરવો છે, હવે મને કોણ સીવી દેશે. કેટલું બક કરી નાખ્યું. અને હા આ ખાંચો તમને હવે ખાલી જોવા મળશે, કારણ કે એ બધું ખાલી કરી નાખ્યું છે. કબાટમાંથી બધું ખાલી કરીને જવા દીધું, કારણ કે ચોમાસામાં અમારા ઘરમાં તો પાણી ભરાઈ જાય. છોકરાઓ સાચવવા, આપણે ખુદ સાચવી કે ઘરનું લબાચો સાચવી, બધું ચોખ્ખું કરી નાખ્યું, કાંઈ ટેન્શન જ નથી. પણ હવે આ સેટી જે છે ને એની નીચે કાંઈક ઈટું બીટું કે એવું કાંઈક ભરાવશી, અથવા તો બેલા મૂકી દેશી, કારણ કે આમાં એક પાયોની કોર આ સેટી નથી, એટલે ખાટલા છે, તો ખાટલામાં સેટી કન્વર્ટ કરી દીધી. પલંગ છે, પલંગ છે. અને આ ડ્રેસિંગ કાચ એ મારે એને કાઢી નાખવું છે, પણ પછી વિચારું કે ક્યાં બધી વસ્તુ રાખીશ, તો ડ્રેસિંગ કાચ જવા દઈશ ને તો. અને ટકો જો ખણખું એ શું કરસ કાને ઊભો રહે. તો આપણે કાવ્યને જોવા જવું, પણ કાવ્યને જોવા જશે ને તો ત્યાં છે ને એ બધા નાટક જ કર્યા રાખે, અને આપણા ઘોડીઓને છે ને જરાક સાઈડમાં જવા દઈ. ચાલો કાવ્ય છે ને ત્યાં ટીવીનો અવાજ ચાલુ છે ને પછી આમાં કોપીરાઈટ આવશે, એટલે પંખો બધું જલસા હે ને બા, જલસા હે ને બારે ચાલો છે. નત નાવું, અંદર આવો, જા બેનને નાવા જાવ, વરસાદ અંદર કર, જલ્દી અંદર આવો, પવન આવ્યું, ઠંડો પવન આવ્યો, ભાગો અંદર.
હાલો ભાઈ, તો એ દરવાજો બંધ નહીં કરવા દે આપણે. જો ઓલે બારી ભાગ 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 જોઈને બધું કાઢીને નાખ્યું ફેંક. એટલે અવાજ કેટલો આવતો હતો ફૂલ. જા છોકરા બધું કાઢીને ઢગલા કરી નાખ્યું. જો અહીંયા એ મારું કામ જ વધારે રાખવાનું. અને અહીંયા છીએ અમી, પ્રિય પતિદેવ, પ્રિય મનીષા અને પ્રિય કાવ્યા. બહાર આપણે લીધું છે ને બારી નાખી. હા જો લાવ્યું મારી પાસે જતો. હા હવે ઊભો થઈ ગયા, દિવાલ પકડી ગયો. હા ઊભો આવડો છે ને મારે પોપટ કરવામાં જ લઈ ગયો. હા એટલે થોડુંક હિલા રાખે પોપટ થાય ને તો કરી દેવાનું. તો વરસાદ કેવું આવે, નાવા જવું પણ ન નવાય. આ રીંગ છે ને ભરાઈ દીધી પણ લાઈટ એમાં નથી. એટલે કેટલી લાઈટ ચાલુ રહી છે? એક, પછી જો અહીંયા 2, પછી જો અહીંયા 3, અને અહીંયા 4, અને આ બાજુ થોડી 5. પછી તો મારી ક્વોલિટી કેમેરાની સારી નહીં યાર, કારણ કે મારી ભરી ડિસ્પ્લે નહીં શકતા. કાંઈ વાંધો નહીં, હાઈલા રાખશે ને. તો સારું હાલો, જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકન દબાવી દેજો. આપણે અહીં આવી જાય, કારણ કે મારે તમને અવાજ બહુ આવતો હોય છે, પવનનું ઓલું ચાલુ હતું ને વરસાદ એટલે. તો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવી દેજો. પ્લસમાં કંઈક વિડીયોને લાઈક કરી દેજો, હા ને, લાઈક કરતા જાજો. અને બીજું શું કહેવાનું છે, શેર કરી દેજો. આ સારું, ચાલો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય, જય દ્વારકાધીશ, જય માતાજી.